Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Machine Design, and the topic is Basic Technology of the Helical Gears. આજે હું તમને જે હેલિકલ ગિયરની અંદર બેઝિક ટર્મિનોલોજીનો યુઝ કરવો પડે છે ડિઝાઇન કરવામાં એ સમજાવીશ. એના માટે એક રિક્વાયરમેન્ટ છે કે સ્પર ગિયર માટે જે ટર્મિનોલોજી આવે છે અથવા જે ન્યુમેરિકલ્સ છે, ડિઝાઇન પ્રોસિજર છે, એમાં જેટલા પણ ફંડા યુઝ થયા છે એ બધા એકવાર રિપીટ કરી ગયેલા હોવા જોઈએ અથવા તો યાદ હોવા જોઈએ. એનું રીઝન છે કમ્પેરિઝન સાથે યાદ રાખશો તો હેલિકલ ગિયર્સની ટર્મિનોલોજી એકદમ ઇઝી છે. થોડીક એક કે બે નવી વસ્તુ આવે છે યાદ રાખો એટલે ટોટલી યાદ રહી જશે. અને જે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે ડિઝાઇન રિલેટેડ એમાં પણ ખૂબ જ હેલ્પફુલ થશે. તો સૌથી પહેલાં હું તમને હેલિકલ ગિયરનો મિનિંગ સમજાવી દઉં. શું કામ હેલિકલ ગિયર્સ છે પ્રોડ્યુસ કરવામાં આવ્યું, એનું મેઇન પર્પઝ શું છે? તો સ્પર ગિયર જ્યારે યુઝ કરવા જશો ત્યારે એમાં રેપિડલી વિયર પ્રોડ્યુસ થઈ જશે, જેના કારણે ફેલર થવાના ચાન્સીસ વધુ છે. મોડ ઓફ ફેલર આપણે જે લેક્ચરમાં સમજ્યા હતા, એક વિડીયો લેક્ચર એનો રિલીઝ કરેલો છે તેમાં તમે જોયું હોય છે, એ પ્રમાણે ઘણા બધા મોડ્સ છે એ સ્પર ગિયર ફેલ થઈ શકે છે. તો એવી બધા રિમૂવ કરવા અથવા રિડ્યુસ કરવા માટે ટીથ જે છે એને કંઈક એક્સિસ સાથે એંગલે રાખી દો, જેથી કરીને વિયર્સ ગ્રેજ્યુઅલી પ્રોવાઈડ થાય. તો હેલિકલ ગિયર મીન્સ કે કાંઈ નહીં, હેલિક્સ છે એ પ્રોડ્યુસ કરવાનો. હેલિક્સ મીન્સ એક્સિસ સાથે એંગલ બનાવીને ટીથ આપો, પેરેલલ નહીં, સ્પર ગિયરની જેમ નહીં. ટૂંકમાં પેરેલલ સાફ્ટ જ રાખવાના છે, પાવર જ ટ્રાન્સમિટ કરવાનો છે, પણ ટીથ છે એ કંઈક એંગલ આપી દો, એને કહેવાય હેલિકલ ગિયર. અને એક ગિયર જે છે એટલે કે જ્યારે પણ બે ગિયર મેશિંગ થતા હોય એમાં એક ગિયરની જે ડાયરેક્શન છે એ જુઓ અને બીજા ગિયરની ડાયરેક્શન છે એ જુઓ તો બે ઓપોઝિટ છે. એટલે કે એક ગિયર ઉપર જે ટીથ છે એને રાઇટ હેન્ડેડ ટીથ કહેવાય અને સેકન્ડ ગિયર ઉપર જે ટીથ હશે એને લેફ્ટ હેન્ડેડ ટીથ કહેવાશે. એટલે બંને ઓપોઝિટ હોય તો પરફેક્ટ મેશિંગ થઈ શકશે. તો આ હતું હેલિકલ ગિયર. રેડી, યુ કેન સી ઇન ઓટોમેશન ઓર GIF ઓલ્સો કે કઈ રીતે એકચ્યુઅલી વર્ક કરી શકે છે. હવે જોઈએ કે કેટલા ટાઈપ્સના હેલિકલ ગિયર આવે. તો જો એક જ ગિયર ઉપરની વાત કરીએ અને એની ઉપર એક જ ડાયરેક્શનવાળા ઘણા બધા નંબર ઓફ ટીથ બનાવેલા હોય તો એને કહેવાય સિંગલ હેલિકલ ગિયર. આમાં બે ગિયરમાંથી કોઈ એક ગિયર છે એ ચૂઝ કરી લો. સપોઝ કે આ ગિયર, તો એમાં જુઓ બધા ટીથ છે એક જ ડાયરેક્શનની અંદર મેન્યુફેક્ચર કરેલા છે. જ્યારે ડબલ હેલિકલ ગિયરને ઓબ્ઝર્વ કરો, સેમ ગિયર ઉપર જોશો તો વચ્ચેથી ક્યાંક એક ડાયરેક્શન અને બીજી ડાયરેક્શન એમ બે રીતે એંગલ છે એ બનાવીને હેલિક્સ પ્રોડ્યુસ કરેલા છે. તો આને કહેવાય ડબલ હેલિકલ ગિયર અને એનું સેકન્ડ નામ છે હેરિકબોન હેલિકલ ગિયર્સ અથવા હેરિકબોન ગિયર્સ. સૌથી વધારે આ યુઝ થાય છે કારણ કે સૌથી વધારે ઓછું જે વિયર પ્રોડ્યુસ કરીને આપે છે. ઇટ કેન બી પોસિબલ ઇન ડબલ હેલિકલ ગિયર. હવે સૌથી પહેલી ટર્મ્સ આવે છે ઇન હેલિકલ ગિયર સમજવા માટેની સાય. સાય એટલે હેલિક્સ એંગલ. હેલિક્સ એંગલ જ તે કંઈક અલગ છે સ્પર ગિયર કરતાં, બાકી બધું તમારે આમનામ યાદ રાખવાનું છે. હેલિક્સ એંગલના કારણે થોડુંક છે એ તમારે ક્યારેક ડિવાઈડ કરવાનું છે, હેલિક્સ એંગલ ક્યારે મલ્ટીપ્લાય કરવાનું છે એ યાદ રાખી લો. એટલે હેલિકલ ગિયરની ડિઝાઇન તમને પરફેક્ટ આવડી જશે, પણ રિક્વાયરમેન્ટ એટલી કે સ્પર ગિયરના ફંડા યાદ હોવા જોઈએ. રેડી, એટલે હેલિક્સ એંગલ છે એ કેવો હોય છે? તો હેલિક્સ એંગલ છે એ એક્સિસ સાથે બનાવતો એંગલ છે, જે તમે અહીંયા મેન્યુફેક્ચર છે ઓરિજિનલ ગિયર કરેલો છે એમાં જુઓ. આની એક્સિસ કેવી હોય છે? આ રીતની કંઈક છે, એની હારે એંગલ બનાવે છે આ ગિયરના ટીથ, એટલે એને કહેવાય હેલિક્સ એંગલ. એની જે વેલ્યુ છે એની રેન્જ ફિક્સ છે. એ કેટલી છે? 15 to 45 વચ્ચે છે. પણ આ રેન્જ વચ્ચે તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો છો. એ સ્ટાન્ડર્ડાઇઝેશન એના માટે કે સ્ટાન્ડર્ડાઇઝ વેલ્યુ નથી. 15 અને 45 વચ્ચે તમારે 63 લેવી, 20 લેવું એવું કોઈ ફિક્સ નથી, કોઈ પણ લઈ શકો છો. હા, પણ મોસ્ટ કોમનલી વેલ્યુ છે એ યુઝ આ રીતે થાય છે. 15 છે, 23 છે, 30 છે અને 45 છે. એટલે કે 90 to 95% હેલિકલ ગિયર છે એ આવા કંઈક હેલિક્સ એંગલવાળા જોવા મળશે, કોમનલી યુઝ થાય છે. એટલે તમને ન્યુમેરિકલમાં પણ GTUમાં પૂછાયેલા દાખલામાં લગભગ આમાંથી જ એક હેલિક્સ એંગલ આપેલો હોય છે. તમારે આની સિવાયનો કોઈ હેલિક્સ એંગલ લઈને મેન્યુફેક્ચર કરવું હોય તો પોસિબલ છે. મેં કીધું એ પ્રમાણે સ્ટાન્ડર્ડાઇઝ નથી, બટ એક રેસ્ટ્રિક્શન છે કે એબોવ 45 ઇઝ નોટ રિકમેન્ડેડ. 45 કરતાં હેલિક્સ એંગલ વધારે રાખતા નહીં, નહીંતર જો એનો બેનિફિટ જે આપણે લેવા બનાવેલો છે એ બેનિફિટ જ તે રિમૂવ થઈ જશે. તો આ બધી હતી બેઝિક વસ્તુ હેલિકલ ગિયર રિલેટેડ. હવે એની આપણે વન બાય વન ટર્મિનોલોજી સમજી લઈએ. સૌથી પહેલાં મેં કીધું એ મેઇન ટર્મિનોલોજી કઈ આવશે? હેલિક્સ એંગલ. હેલિક્સ એંગલ કોને કહેવાય? તો અહીંયા મેં તમને 2D ફિગર તમારે જે રીતે એક્ઝામમાં ડ્રો કરવાની થાય ને એવી ફિગર લઈને સમજાવું, જેથી કરીને તમને ડ્રોઈંગ કેવી કરવી અને એમાં એક્સપ્લેન કેવી રીતે કરવું એ સમજાતું જાય. તો અહીંયા 2D ફિગર એક લઈ લીધી છે, જેમાં મેં નોર્મલી શેપ છે એ ડ્રો કરીને આપી દીધા ટીથને.
આ જે ફાઈ છે એ હેલિક્સ એંગલ નથી, ઇટ ઇઝ ધ પ્રેશર એંગલ, જેને આપણે સ્પર ગિયરમાં પણ યુઝ કર્યું હતું. આ જે છે એ નોર્મલ પીચ છે, સર્ક્યુલર પીચ, સોરી નોર્મલ નહીં બનવું, નોર્મલનો મીન સામાન્ય કરવો છે, પણ નોર્મલનો અહીંયા મિનિંગ કંઈક અલગ થશે. એટલે હું અહીંયા છે એ ટ્રાન્સવર્સ પીચ અથવા તો આને કહેવાય સર્ક્યુલર પીચ, જે સ્પર ગિયરમાં પણ ડેફિનેશન હતી. એટલે સૌથી પહેલાં આપણે જે ડેફિનેશન આવી ગઈ હતી ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ, જે અહીંયા હાઇલાઇટ કરી દીધું છે કે સેમ પોઈન્ટ હોય કેવા ટીથ ઉપર, એડજેસન્ટ ટીથ ઉપર. એડજેસન્ટ ટીથ મીન્સ કે જે ટીથ ઉપર પોઈન્ટ લ્યો છો એવો સેમ પોઈન્ટ નેક્સ્ટ ટીથ ઉપર જ લેવાનું, એક બે ટીથ છોડીને લ્યો એવું નહીં. એટલે કે અહીંયા સપોઝ કોઈ પોઈન્ટ લ્યો છો તો એનું નેક્સ્ટ પોઈન્ટ જે છે નેક્સ્ટ ટીથ ઉપર આવો સેમ પોઈન્ટ લ્યો, તો આ બે વચ્ચેના ડિસ્ટન્સને સર્ક્યુલર પીચ અથવા ટ્રાન્સવર્સ પીચ કહેવાય. રેડી? કોની કમ્પેરિઝનમાં છે? એક્સિસ સાથેની કમ્પેરિઝનમાં છે. પણ આ જ વસ્તુ હવે તમે જ્યારે ટીથ સાથે નોર્મલી લઈને ડ્રો કરો તો અહીંયા પીએન નામનો એક વર્ડ મળશે. આ નોર્મલ ટુ ધી ટીથ છે એવું કહેવાય. તો એની વેલ્યુ છે એ કંઈક તમને અલગ મળશે અને એ તમારે સર્ક્યુલર પીચ સાથે રિલેશનમાં યાદ રાખવાની છે. મેં કીધું એમ પીસી તમારે સ્પર ગિયરમાં આવી ગયું છે, નવું હું આવ્યું નોર્મલ પીચ, તો કે યાદ રાખો કયું ઇક્વેશન યુઝ કરવાનું? પીસી જ તે, એટલે એ તો યાદ જ છે. અને નવું શું કરવાનું? ખાલી કોસ સાઇન. એટલે મેં કીધું એમ દર વખતે સાઇન છે એ આવશે જ. એટલે એ વર્ડ યાદ રહી ગયો હોય, એ નોમેનક્લેચર યાદ રહી ગયો એટલે લગભગ બધું યાદ રહી જશે. એટલે નોર્મલ પીચ ફાઇન્ડ કરવાની છે પીસી ઇન્ટુ કોસ સાઇન કરીને. હવે આપણે નેક્સ્ટ ટર્મિનોલોજી ઉપર જઈએ, જે મેં આપણે લાસ્ટમાં લીધું અહીંયા લખી દઉં. આ કઈ રીતે મળતું હોય છે? તો સપોઝ હું તમને અહીંયા જુઓ 3 પીચ બતાવી દઉં. આ છે ટ્રાન્સવર્સ અથવા સર્ક્યુલર પીચ, આ છે એક્સિયલ પીચ પીએ, અને આ છે નોર્મલ પીચ. આ ત્રણેય પીચનેથી એક ટ્રાયેંગલ બનાવી શકો. જુઓ એ આ ઓરિજોન્ટલ લાઇન, આ વર્ટિકલ લાઇન અને એનું ડાયાગોનલ. તો એ ડાયાગોનલ અને વર્ટિકલ ઓરિજોન્ટલ લાઇન ઉપરથી પાયથાગોરસ રૂલ પ્રમાણે આપણે એકબીજા વચ્ચે રિલેશન ફાઇન્ડ કરી શકીએ છીએ કોસ ટેન સાઇન લઈને. એ પ્રમાણે આનું રિલેશન છે એ ડિરાઈવ કરેલું છે. હવે આપણે જોઈએ મોડ્યુલની વાત. મોડ્યુલ આપણે જે સ્પર ગિયરમાં યુઝ કરતા હતા એ સિમ્પલ મોડ્યુલ કહેવાય, એમ. ત્યાં એમએન એવું નહોતા લખતા. તો એમએન અને એમ વચ્ચેનું રિલેશન કંઈક યાદ રાખવાનું છે. એમએન એટલે શું થાય? નોર્મલ મોડ્યુલ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ મોડ્યુલ એમ ઇન્ટુ કોસ સાઈ. અગેન કોસ સાઈ મલ્ટીપ્લાય કરેલું છે. એટલે કે જે જૂનું મોડ્યુલ હતું સ્પર ગિયરનું ઇન્ટુ કોસ સાઈ કરી દેશો એટલે નવું મોડ્યુલ નોર્મલ મોડ્યુલ મળી જશે. હવે એના ઉપરથી આપણે પીચ ડાયામીટર ફાઇન્ડ કરવો છે. તો ડાયામીટરને આપણે કઈ રીતે લખતા હતા? મોડ્યુલ ઇન્ટુ નંબર ઓફ ટીથ, ઝેડ ઇન્ટુ એમ, જે અહીંયા લખેલું છે પીચ ડાયામીટર, ઝેડ ઇન્ટુ એમ. પણ એમ એટલે શું થાય? તો અહીંયા એમને સબ્જેક્ટ બનાવો, કોસ સાઈને છેદમાં મૂકી દો એટલે એમ ઇઝ ઇક્વલ ટુ એમ એન અપોન કોસ સાઈ લખી શકાય, જે અહીંયા મૂકી દીધું છે. એટલે પીચ ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટીથ ઝેડ ઇન્ટુ એમ એન અપોન કોસ સાઈ એવું યુઝ કરી શકો છો. એક્સિયલ પીચ એટલે શું થાય? તો એક્સિયલ પીચ એટલે પી જ તે, એટલે એ ડાયાગોનલ ટ્રાયેંગલની અંદરની જ વસ્તુ છે. એટલે એ સાઇન કોસ ટેન એકથી એવી રીતે જ કનેક્ટેડ હોવું જોઈએ. તો શેનાથી કનેક્ટેડ છે? તો કે પીએ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીટી અપોન ટેન સાઇન. રેડી? પીટી એટલે ટ્રાન્સવર્સ પીચ અને પીએ એટલે એક્સિયલ પીચ. એટલે ટેન સાઇન ઉપરથી તમે આ રિલેશન છે એ મેળવી શકો છો. આમાં સબ્જેક્ટ બનાવો એટલે પી ટી છે, આને પી લખ્યું છે પીટી કહેવાય, એ સામેની બાજુ થઈ જશે, પીએ પાસેની બાજુ થઈ જશે. એટલે પીટી અપોન પીએ ટેન સાઇન થાય. એમાં પીએને સબ્જેક્ટ બનાવો એટલે પીટી બાય ટેન સાઇન મળી જશે. બહુ સિમ્પલ વસ્તુ છે. રેડી? સિમ્પલ મેથ્સ છે. જો તમને એટલીસ્ટ 7 સેમેસ્ટરમાં આવ્યા પછી આ છે એ તમને વ્યવસ્થિત સમજાવવું જ જોઈએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. આ છે એ ફોર્સ એનાલિસિસ માટેની બધી વસ્તુ બતાવેલી છે. આની અંદર હું ડિટેલમાં નથી જતો બિકોઝ આ જે વસ્તુ છે એ હું નેક્સ્ટ વિડીયો લેક્ચર જ્યારે ડિઝાઇન સમજાવીશ ત્યારે કન્સિડર કરવાનો જ છું. પણ આમાં મેં બતાવવાની જરૂર એટલા માટે પડી કારણ કે આમાં એંગલ બધા બતાવાઈ જાય છે. જો અહીંયા આપણો જે મેઇન હતો એ પ્રેશર એંગલ ફાઈ છે, એના ઉપરથી નોર્મલ પ્રેશર એંગલ ફાઈ એને આવે છે, અને અહીંયા સાઈ છે હેલિક્સ એંગલ. એટલે પહેલાં આપણે વાત કરીએ નોર્મલ પ્રેશર એંગલ. નોર્મલ પ્રેશર એંગલ છે આ રીતે કંઈક મેળવી શકો છો. ટેન ફાઈ એન ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈ ઇન્ટુ કોસ સાઈ. અગેન જે જૂનો પ્રેશર એંગલ હતો ફાઈ, એ ટેન ફાઈ ઇન્ટુ કોસ સાઈ કરી દો એટલે તમને નવો પ્રેશર એંગલ ટેન ફાઈ મળી જશે. ફેસ વિડ્થમાં જઈએ તો ફેસ વિડ્થ છે એ આપણે શું લેતા હતા? સ્પર ગિયરની અંદર એઝ્યુમ કરતા હતા, અથવા ન્યુમેરિકલની અંદર મેન્શન કર્યું હોય તો એ એઝમ્પશનનું જ મેન્શન કર્યું હોય કે 10 m 12 m 14 m એવું એઝમ કર્યું ને ચાલો. તો અહીંયા એવું જ કંઈક કરવાનું છે કે એઝ્યુમ કરવાનું છે એ ફિક્સ વેલ્યુ છે. કોઈ પણ ન્યુમેરિકલ હશે ને હેલિકલ ગિયરનો બી છે એ આટલું લઈ જ લેવાનું. બી ઇન્ટુ 10 સાઈ ઇઝ ઇક્વલ ટુ 1.15 ઇન્ટુ પીસી. હા, રકમમાં નહીં કીધું હોય તમારે લેવું પડશે, એ કમ્પલસરી છે. બીને સબ્જેક્ટ બનાવો 10 સાઈન છેદમાં હોઈ જશે એટલે 1.15 અપોન 10 સાઈન થઈ ગયું. પીસીની જગ્યાએ પાયમ શું કામ આવી ગયું? કારણ કે સર્ક્યુલર પીચની ડેફિનેશન છે જે સ્પર ગિયરમાં શીખી ગયા છો.
આ સિંગલ હેલિકલ ગિયર માટે છે. જો ડબલ હેલિકલ ગિયર માટે વાત કરતા હો તો અહીંયા 1.15ની જગ્યાએ 2.23 બતાવી દેવાનું ખાલી, એટલે b ઇઝ ઇક્વલ ટુ 2.23 πm અપોન 10 સાઈ કરી દો એટલે ફેસ વિડ્થ છે એમને મળી જશે. અહીંયા ફરીવાર જો મોડ્યુલ નહીં આપ્યું હોય તો ફેસ વિડ્થ છે એ મોડ્યુલની ટર્મ્સમાં જ મળવાનું છે, જે આપણે સ્પર ગિયરમાં કરતું એવું કંઈક જ છે, ખાલી નવું છે એ સાઈ આવ્યું અગેન. શું હતું સાઈ? હેલિક્સ એંગલ. રેડી. હવે આપણે જઈએ લાસ્ટ ઉપર થોડુંક. સૌથી પહેલાં ફાઇન કરીએ વર્ચ્યુઅલ નામ આપ્યું છે. વર્ચ્યુઅલ છે એ વર્ડ હવે ખાસ યાદ રાખી લેજો, ઘણી બધી વાર છે ન્યુમેરિકલમાં પણ આવું જ લખેલું આવશે, કારણ કે એનું રીઝન છે એવું કહેવાય છે કે હેલિકલ ગિયર ઇઝ નોન એઝ અ વર્ચ્યુઅલ સ્પર ગિયર. સ્પર ગિયર જેવો જ છે, કારણ કે પેરેલલ શાફ્ટવાળા ગિયર વચ્ચે જ મોશન ટ્રાન્સમિટ કરવાની, પણ વર્ચ્યુઅલ એટલે કે એંગલ આપેલો છે, હેલિક્સ એંગલ છે. એટલા માટે જે વર્ચ્યુઅલ નંબર ઓફ ટીથ જે મેળવવા હોય તો એના માટે પહેલાં આપણે વર્ચ્યુઅલ રેડિયસ મેળવી દઈએ. રેડિયસ એટલે નોર્મલી શું કહેતા d/2, તો d/2 જ કરવાનું છે, પણ વર્ચ્યુઅલ હેલિકલ માટેની છે એટલે હેલિક્સ એંગલ અહીંયા તમારે છેદમાં 2 સાથે મલ્ટીપ્લાય કરવો પડે, એટલે 2 × cos² સાઈ આવશે. રેડી. હવે ડબલ કરી દો d ડેશ, તો અહીંયા 2 નીકળી જશે d/cos² સાઈ આલ્ફા. આ જે છે રેડ પોર્શનની અંદર, રેડ ફોન્ટમાં એ ન્યુમેરિકલમાં ડાયરેક્ટ યુઝ થાય છે, એટલે યાદ રાખી લેજો. વિયર સ્ટ્રેન્થની અંદર યુઝ કરશું ત્યારે અત્યારે પણ કહી દઉં છું ને ત્યારે ફરી પાછો યાદ કરાવીશ. હવે છે આવે છે એ લાસ્ટ સ્ટેપ છે આજની ડિઝાઇન માટેનું, નોમેનક્લેચર માટેનું આપણું, એ છે વર્ચ્યુઅલ નંબર ઓફ ટીથ z ડેશ. કારણ કે સ્પર ગિયરમાં આપણે z કહેતા હતા, અહીંયા શું કહેવાનું છે? z ડેશ. અહીંયા ભૂલ છે, એક z ડેશ લખવાનું છે, z નહીં સોરી. શું આવશે ઇક્વેશન? તો કે z ડેશ એટલે શું થતું? z એટલે સોરી નંબર ઓફ ટીથ એટલે ડાયામીટર અપોન મોડ્યુલ. તો અહીંયા ડાયામીટર અપોન મોડ્યુલ જ છે, 2 × રેડિયસ અપોન મોડ્યુલ છે, એટલે અહીંયા જો ડાયામીટર લખી દીધું છે, પણ મોડ્યુલ કેવું લેવાનું છે? નોર્મલ મોડ્યુલ. પણ હવે જે ડાયામીટર છે એ કેવો ડાયામીટર લેવાનો? તો d ડેશ. એની જગ્યાએ જો d મૂકવું હોય તો શું મૂકવું પડે? d/cos² સાઈ. એટલે અહીંયા મૂકી દીધું છે, એટલે d/mn × cos² સાઈ થઈ ગયું. હવે તમે mn ની વેલ્યુ મૂકો, જે મેં તમને હમણાં જ તે નોર્મલ મોડ્યુલ છે એનું ઇક્વેશન બતાવ્યું, mn ઇઝ ઇક્વલ ટુ m × cos સાઈ. એટલે અહીંયા m × cos સાઈ મૂકો એટલે અહીંયા cos × cos² સાઈ થઈ ગયું, એટલે cos³ થઈ જશે. એટલે જે વર્ચ્યુઅલ નંબર ઓફ ટીથ છે એને આપણે અહીંયા z ડેશ કહી દઈશું, એક ભીલ છે ફરીવાર કહી દઉં, z ડેશ ઇઝ ઇક્વલ ટુ d/m થઈ જશે, કારણ કે સિમ્પલ m આવી ગયો, અને d/m એટલે નંબર ઓફ ટીથ છે એ સિમ્પલ z કહેતા એ આવી ગયા, અને ડિવાઇડેડ બાય અહીંયા શું થઈ ગયું હતું? cos³ સાઈ, એટલે આવી ગયું z/cos³ સાઈ. અગેન ધીસ ઇઝ ધ મોસ્ટ યુઝેબલ ડેટા ફોર ધી ન્યુમેરિકલ ઓફ હેલિકલ ગિયર, સો રિમેમ્બર ઇટ. શું આવશે? વર્ચ્યુઅલ નંબર ઓફ ટીથ ફોર હેલિકલ ગિયર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટીથ ડિવાઇડેડ બાય cos³ સાઈ. આ ઇક્વેશન યુઝ કરો એટલે મળી જશે. અને આ ફિગર છે એમાં હું તમને સેન્ટર ડિસ્ટન્સ બતાવી દઉં, જે સ્પર ગિયરમાં ઓલરેડી સ્ટડી કરી ગયા છો એટલે ડિટેલમાં જવાની જરૂર નથી, ટર્મિનોલોજીમાં કન્સિડર કરવું પડે એટલા માટે મેં બતાવેલું છે. એન્ડ લાસ્ટ ઇમેજ એન્ડ લાસ્ટ સ્લાઇડ ઓફ ધીસ વિડીયો લેક્ચર ઇઝ ધ ફોર્સ એનાલિસિસ. હું ડિટેલમાં નથી જવાનો, પણ ખાલી નામ આપી દઉં કે નોર્મલ ફોર્સ છે એના બે કમ્પોનન્ટ મળશે, એક રેડિયલ ફોર્સ અને ટેન્જન્શિયલ ફોર્સ. એમાં ટેન્જન્શિયલ ફોર્સ છે એ બેન્ડિંગ છે, લોડ છે એ પ્રોડ્યુસ કરે, એટલે બેન્ડિંગ સ્ટ્રેન્થ છે એની જોવે. એટલે શું થશે એની અંદર? બેન્ડિંગ સ્ટ્રેન્થ છે એ શું શેના કારણે મળે છે? કે બેન્ડિંગ સ્ટ્રેસ લાગતો, એટલે એલોએબલ બેન્ડિંગ સ્ટ્રેસ છે આના કારણે આવે છે. રેડિયલ લોડ છે આપણે ઇગ્નોર કરીએ છીએ, અને એક્સિયલ લોડ છે એ કંઈક ફાઇન કરવાનું કીધું હોય તો એ ફાઇન કરશું. એટલે ત્રીજો લોડ સ્પર ગિયર કરતાં અલગ છે આની અંદર આવ્યો. વધારે કેવી રીતે ઇક્વેશનનો યુઝ કરીને ફાઇન કરવું એ હું ડિટેલમાં તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ડિઝાઇનમાં સમજાવીશ. અત્યારે ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું છે કે કેવું યાદ આવી શકે. રેડી? તો આજના માટે બસ એટલું જ છે. આઈ હોપ તમને બધી જ ટર્મિનોલોજીમાં ખબર પડી ગઈ છે. મેં કીધું હતું સ્ટાર્ટિંગમાં એ રીતે તમને હવે ખબર આઈડિયા આવી ગયો છે કે દરેક ઇક્વેશન છે એ સ્પર ગિયરના આવતા એવા જ છે, પણ ખાલી સાઈ છે એક વચ્ચે આવે છે, એ સાઈ યાદ રાખી લેજો. ક્યારેક કોસ સાઈ મલ્ટીપ્લાય કરવાનો, ક્યારેક cos² સાઈ, cos³ સાઈ, કોસ સાઈ ડિવાઈડ કરવાનો, એ રીતે તમારે ખાલી યાદ રાખવાનું છે. રેડી? અને વિડીયો છે એ સમજાણો હોય તો લાઇક કરો, શેર કરો 7th સેમેસ્ટર મિકેનિકલ સ્ટુડન્ટ સાથે કરીને એ પણ આનો ફાયદો લઈ શકે. અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.